એક ઘડીઓ બોલો તમે કેટલાનું 92 એવડો મોટો કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપથી થઈ જશે. ચાલો 92 નો હાલો તમે કેલ્ક્યુલેટરમાં કરો. તમે કેલ્ક્યુલેટર 92 નવા 8 નાખે બોલો. પેલા લખવાનું નહીં બોલો પછી લખો. હા 92 ને 8 ચાલો 92 8 અને 736. ગુજરાતી બોલો. ઘડિયા લખવાના એટલે આ 7 આ વચ્ચે જે પતાસા જેવો આકાર બને તેનું સરવાળો કરવાનો એટલે 2 ને 1 3 અને 6 736. પથ્થર દ્રવ્ય દ્રવ્ય. अच्छा अच्छा समझा करो व्हाट इज दिस. अच्छा मॉडल मांसाहारी शंख चालू है. साथी मित्रનું નામ ધીરા નિરાલીબેન ધનજીભાઈ છે. આજનો અમારો વિષય છે આહાર શૃંખલા. સૂર્યની મદદથી વનસ્પતિ ખોરાક બનાવે છે. વનસ્પતિને તૃણાહારી ખાય, તૃણાહારીને માંસાહારી ખાય, તૃણાહારી અને માંસાહારી બંનેને સર્વાહારીઓ ખાય છે. આમ જો આમાંથી ગમે તે કોઈ એક નાશ પામે તો આખી આહાર શૃંખલા તૂટી જાય છે. वेरी गुड. थैंक यू. ખાસ કરીને બાળકોએ કરેલું કામ જે જોયું એનાથી વધુ આનંદ થયો. 98 નો પાડો આપણે ઘડિયા જે બોલીએ છીએ ને એમાં 1 થી 30 સુધી આવે છે, પણ 98 ગુણ્યા 6 કેટલા થાય તો કેલ્ક્યુલેટરમાં આવે એનાથી પહેલા જવાબ દઈ દીધો. એવું સરસ સાધન બનાવ્યું છે. તો ખાસ કરીને આ બાળકોને મારે તો ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આટલી બધી તેજસ્વીતા, આટલું બધું સરસ કામ. क्योंकि जब हम आपके अभी स्कूल में विजिट किए तो इतना चमत्कारिक चीज हम लोग को बच्चों ने बताया. लाइक जो जादू की छड़ी हमने जो देखी, ये हमारे टाइम में हम वैदिक मैथमेटिक्स करके होता था, लेकिन इतने सरल रूप से कंप्यूटर को बीट करता है, बोलते ना ऐसे कैलकुलेटर को बीट करके उस लड़के ने जब वो एक फिगर दिया 92 into 7, फैंटास्टिक. आई मीन हम जाके हमारे घर में कह सकते हैं हमारे बच्चों को कि आपसे हमारे गांव के बच्चे कम नहीं है, ज्यादा ही है.